બોનેટ ખોલ્યું. આપણને તો એટલી બધી ખબર ના પડે એ વસ્તુમાં, પણ જેની ગાડી હતી એને બધું ચેક કર્યું, બધું ઓકે જેવું જ લાગતું હતું. પછી મેં કીધું ચાલ હવે વાંધો નહીં, હવે સેલ માર, હવે થઈ જાય તો ક્યાંક. પછી એનો ગાડીને બેઠો, હું બહાર ઉભો હતો, અમે 2 જણા. જે ભાઈબંધને લેવા જતા જેની વધારે ફાટતી હતી, અમે 2 જણા બહાર ઉભા હતા. હું તો પાછળ બેસેલો, એટલે હું દરવાજો ખોલતો હતો અને પાછળ બેસવા જતો હતો જ. એવામાં પેલો જે ભાઈબંધ હતો એને એકદમ પાછળથી એમ ફૂલ સ્પીડમાં આવીને કોઈ જતું રહ્યું. એવો આભાસ થયો છે? એવો આભાસ થયો ને. હવે આભાસ હતો શું હતું આપણને ખબર નહીં. એને મને કીધું કે કઈક જોયું કે, એટલે મેં કીધું ના મેં તો કઈ જોયું નહીં. એમાં પાછળથી અચાનક કોઈક આવીને જતું રહ્યું ને એવું થઈ ગયું. એટલે મેં કીધું કોણ આવીને જતું રહ્યું? એટલે કે મને એવું થયું કોઈક અડીને જતું રહ્યું કે મને કે. એમ કીધું એટલે પાસ થયો છે, બીજું કોઈ નહીં. એમ કીધું તો અંદર બેસી જાય, ગાડી ચાલુ થાય, આપણે નીકળી ગયા ફટાફટ. કે ના ના કે એવું કઈ હતું કે. પછી થોડી વારમાં અચાનક ફૂલ પવન, ઠંડી ઋતુ એટલે પવન ઠંડો આવતો, ફૂલ પવન આવતો હતો. અને સ્મેલ પાછી કેવી આવે એની અંદર કે બસ કોઈક મળી ગયું હોય, મતલબ અલગ અલગ જાનવરો મળી ગયેલા, પેલું ગંધાથી સ્મેલ આવતી હોય એમ, આમ સહન ના થાય, ઉલટી થઈ જાય એવી. નેગેટિવ આત્મા હોય ને તો તે આવી સ્મેલ આવે એવું? હા, એવું હોય શકે. લક્ષણો એવા વાતો કરે, બહુ બધી લાશો પડી ગઈ અને હળી ગઈ હોય અને નહીં પેલું સ્મેલ આવતી, એવી ઉલટી થઈ જાય એવી સ્મેલ આવે. એ બધી અમને બી સ્મેલ આવી હતી. એવું નહીં કે એના એકલાના, એના તો ખાલી પેલો પાસ થયો. એટલે મેં કીધું ચાલ ગાડીમાં બેસી જાય. એટલે અમે ગાડીમાં બેસી ગયા. એટલે અમે ગાડીમાં પછી અંદર બેસ્યા. એટલે પછી પેલા કીધું સેલ માર. એટલે સેલ મારતો હતો યાર, ભાઈ એની રીતે ફૂલ ટ્રાય કરતો હતો જયારે. એટલે સેલ મારી દેતો હતો. જે પેલો ભાઈબંધ જે હતો જેને વધારે બીવાઈ જતો એ ભાઈ, એ આમ આગળ જોઈ રહ્યો હતો. અને કેવું એને ખબર હોય ને કે આપણને કોઈ આ વડલા ઉપર કોઈ હોય તો આપણે નજર જાય જ, વિચારો પણ એવા થઈ જાય અને આપણે ત્યાં જોઈએ તો આપણને સામેથી બીક લાગે. અને તમને ખબર હોય તો તમારી નજર જાય, ભલે તમને બીક લાગે કે લાઈન જોવું કે શું કે બધા કે. તે પછી એને ઉપર જોયું, ઉપર જોયું તો શું જોયું?